જે 90 મહાનદીઓ છે તે આપણે જોઈ લીધી. હવે આ ટેબલ જોવાનું છે આપણને. તો આપણા ક્ષેત્ર જે છે, ક્ષેત્ર અને એમની બાઉન્ડ્રી બનાવતા એવા જે પર્વતો છે, એ 6 વર્ષધર પર્વતો કયા છે અને ક્યાં છે તે આપણે સમજી લીધા. અને જે 7 ક્ષેત્ર છે તો તે પણ આપણે સમજી લીધા. જે જંબુદ્વીપમાં છે એની જ વાત ચાલી રહી છે. જંબુદ્વીપની બહાર જે ધાતકી ખંડ વગેરે છે એની વાત નથી, માત્ર જંબુદ્વીપની વાત ચાલી રહી છે, એ ધ્યાન રાખવાનું. તો આ 6 વર્ષધર પર્વતોનું નામ જોઈ લીધું આપણે. અને જે ત્યાં વહેતી જે નદી હોય છે, તો આ નદીઓના માત્ર નામ આપણે જોયા છે. હવે આપણે નેક્સ્ટ અહીંયા જે આ રો દેખાય છે, આ કોલમ દેખાય છે, તો આ કોલમમાં શું છે તે આપણે સમજી લઈએ. માપ છે અને શેમાં કયા યુનિટ્સમાં માપ બતાવેલા છે? યોજનમાં છે. આ યોજનમાં છે. જે આટલા દેખાય છે ને આપણને 526, આ યોજન છે. આ 1052, આ બધું યોજનમાં છે. આ જે ડોટ છે, ડોટની આગળ છે લખેલા છે, બધા યોજન છે. અને ડોટ પાછળ જે છે એ કલા છે. આ એટલે આ જે 6 છે એટલે કે શું છે? 6 કલા, 12, 12 કલા, 5 કલા, 10 કલા, 1 કલા. એટલે વાંચવું કેવી રીતે આપણને? 526 યોજન અને 6 કલા. એટલે આપણે મેથેમેટિક્સમાં આપણે શું સમજ્યા હતા? સ્ટડીઝ શું કરી હતી સ્કૂલમાં? ડેસિમલ્સ હતું, ખ્યાલ હશે. ડેસિમલ નંબર્સ આપણે ભણ્યું હશે. તો આ જે દેખાય છે ને અહીંયા, તે આ ડેસિમલ નંબર નથી. એટલે 526.6 નહીં કહેવાનું આપણને. એટલે કે 526.6 યોજન તો તે નથી. આ ડેસિમલ નંબર્સ નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, આ ડેસિમલ નંબર્સ નથી. આ શું છે? 526 યોજન અને એટલે કે પ્લસ 6 કલા, 1052 યોજન એન્ડ 12 કલા, 2105 યોજન અને 5 કલા. તો તે છે. આ બધા માટે સમજવાનું છે આખા કોલમમાં. તે આપણે સમજી લીધું ફર્સ્ટ પોઈન્ટ. હવે નેક્સ્ટ પોઈન્ટ શું સમજવાનું છે આપણને? કે કલા એટલે શું છે? આ ધ્યાન રાખવાનું. કલા એટલે કે કલા આ જે છે ને એટલે કે પોર્શન. કલા શબ્દનું મિનિંગ અહીંયા શું સમજવાનું? પોર્શન એટલે ભાગ. પોર્શન કે ભાગ, ભાગલા કે ભાગ. કલા એટલે કે ભાગ, કેટલા ભાગ તે. અને અહીંયા આ પર્ટિક્યુલરમાં હવે એક ધ્યાન રાખવાનું કે શાસ્ત્રમાં આપણને કલા જે છે ને આ શબ્દ એ ઘણી જગ્યાએ આપણને દેખાશે, જોવામાં મળશે. અને કલાનું મિનિંગ શું બને છે? કલા એટલે કે ભાગ કે પોર્શન. અને એ ધ્યાન રાખવાનું, એ કેટલું પોર્શન એ ફિક્સ નથી. એ કલા જે છે ને એનું કઈ એવું નથી. જેમ કે આપણે પાઈ છે, પાઈની વેલ્યુ કેટલી છે? 3.14 છે પાઈની વેલ્યુ. અથવા તો 22/7 આવું છે ને. આ મેથેમેટિક્સમાં ભણીએ તો એટલે પાઈ જે છે એ જ્યાં દેખાય આપણને, તો એનું આ જે છે 3.14 છે કે 22/7, આ કોન્સ્ટન્ટ છે યુનિવર્સલી. કઈ પણ ચોપડીમાં ક્યાંય દેશમાં જશો તો આ સેમ રહેવાનું છે. પાઈનું આ જ વેલ્યુ છે, કઈ ચેન્જ નથી થવાનું. પણ અહીંયા આપણને શાસ્ત્રમાં ક્યાં પણ જે કલા દેખાશે ને, તો કલાનું કોઈ પણ એવું ફિક્સ કોન્સ્ટન્ટ નથી કે કલા આવી અચ્છા એટલે કલા એટલે આટલું નંબર. એ નથી સમજવાનું કઈ. એ ખાલી બતાવે છે કે કેટલા ભાગલા કે કેટલું પોર્શન છે તે બતાવશે. એ ધ્યાન રાખવાનું. અને અહીંયા આપણે શું જોઈ રહ્યા છે? અહીંયા આપણને માપ જોવાનું છે. જે ક્ષેત્રો છે અને જે પર્વતો છે, જે 7 ક્ષેત્ર છે અને 6 વર્ષધર પર્વત છે, એમનું આપણને માપ જોવાનું છે. તો એ માપ બતાડવા માટે અહીંયા જે કલા બતાવે છે, તો કલાનું અહીંયા શું બતાવે છે? કે એક કલા એટલે કે એક કલા ઇઝ ઇક્વલ્સ ટુ 1/,
19 યોજન. ઓકે, એટલે અહીંયા માત્ર આ પર્ટિક્યુલર ટેબલમાં કલા એક કલા એટલે કેટલું ભાગ બતાવે છે કે એક યોજન નું 19th ભાગ. તો તે અહીંયા બતાવે છે. હવે શાસ્ત્રમાં બીજે ક્યાં આપણને દેખાશે કે કલા છે, તો એમાં બીજું કઈ હશે, તો એનું ભાગ કેટલું ઓછું વધારે કઈ પણ કેટલું પણ હોઈ શકે છે. માત્ર આ ટેબલમાં કલાનું કેટલું ભાગ બતાવે છે, અહીંયા કલા એટલે કે ભાગ, કેટલું ભાગ બતાવે છે કે એક યોજનનો 19th ભાગ તે અહીંયા બતાવે છે. એ ખાસ યાદ રાખવાનું. એટલે હવે કેવી રીતે એક કલા એટલે શું બતાવે છે, સમજો કે આટલું એક યોજન એટલે એક ડિસ્ટન્સ નું મેઝરમેન્ટ છે, બરાબર. એટલે સમજો કે આ એક ડિસ્ટન્સ છે, આ એક યોજન છે આટલું, તો એક કલા કેટલું કરવાનું, એક યોજનના 19 ભાગ કરવાના આપણને. ઓકે, ઇક્વલ 19 પાર્ટ્સ કરવાના. આપણે કાઉન્ટ નથી કરતા, એમ રેન્ડમલી બતાવીએ છીએ કે આવી રીતે એક્ઝામ્પલ માટે કાઉન્ટ મેં નથી કર્યા કે 19 જ છે કે નહીં. અને ઇક્વલ કરવાના, ઇક્વલ 19 ભાગ કરવાના, અને એમાંથી કોઈ એક ઇક્વલ ભાગ છે 19 માંથી, તો તે આટલું અહીંયાથી આટલું ડિસ્ટન્સ એ કેટલું થયું, એક કલા થયું. ઓકે, એટલે આખા એક યોજનનો 19th ભાગ, 19 ભાગ કરવાના, એમાંથી એક ભાગ છે એનું ડિસ્ટન્સ છે, તો તે એક કલા જાણવું અહીંયા, એ ધ્યાન રાખવાનું. ઓકે, એ શા માટે છે, હવે આપણને લાગશે શા માટે. અહીંયા તેઓ ડેસિમલમાં બી ડેસિમલ નંબર કરીને પણ આપણને બતાવી શકતા હતા ને કે 526 યોજન પોઈન્ટ સમથિંગ સમથિંગ કરીને યોજનમાં બતાવી શકતા હતા ને, બટ અહીંયા શા માટે આવી રીતે બતાવે છે કલામાં, તો આપણને બીકોઝ ફ્રેક્શન આવી જાય, ફ્રેક્શન હોય ને આવા ફ્રેક્શન્સ આવી જાય અને આપણને સમજવામાં ગડબડ થાય, તો એને ઈઝી કરવા માટે, ઈઝી ટુ અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણને આ કલામાં બતાવે છે. જેમ કે અહીંયા 6 કલા બતાવી છે, તો 6 કલા એટલે કેટલા ભાગ, એક યોજન, એક કલા એટલે કે એક યોજનનો 19th ભાગ. તો 6 કલા કેટલી હોય, 6 કલા કેટલી હોય, 6/19 હોય, 6/19 યોજન હોય. એટલે અહીંયા જે 6 કલા દેખાય છે એ કેટલું છે, જો એક કલા 1/19 યોજન હોય તો 6 કલા કેટલી હોય, તો 6 કલા હોય 6/19 યોજન હોય 6 કલા એટલે જે અહીંયા દેખાય છે તો 6/19 સમજવું આપણને. ઓકે, એવી જ રીતે બધા માટે અહીંયા શું સમજવાનું છે આપણને, જો આપણને યોજનમાં કન્વર્ટ કરવું હોય હશે. ઓકે, આપણે શું કર્યું, અહીંયા 6 શું બતાવે છે, 526 યોજન અને 6 કલા. તો આ જે 6 કલા છે, 6 કલા જે છે, આ કલાને આપણને યોજનમાં કન્વર્ટ કરવું હોય તો પછી આપણે અહીંયા કન્વર્ટ કર્યું છે અહીંયા કે 6 કલા એટલે કે 6/19 યોજન. તો એવી રીતે જો આપણને આખો જે આ 526 કલા, 526 યોજન અને 6 કલા છે આ, તો એને આખો આપણને જો યોજનમાં જ આખો ફિગર જોઈતું હોય તો આપણે આવી રીતે કન્વર્ટ કર્યું છે. અને કન્વર્ટ કરીને શું આપણે દેખાશે, 526 યોજન અને 6/19 યોજન, આટલું ટોટલ થાય. એટલે અહીંયા દેખાય છે આપણને આ ફ્રેક્શન છે, દેખાય છે ને. અને જો એને ડિવાઈડ કરવા બેસીએ, જેમ કે અહીંયા દેખાય છે આપણને 6/19 કરવા બેસીએ તો શું આવે છે, જો આવો આવે. એટલે 526 પ્લસ આ કરવું આપણને, તો પછી શું થાય, એટલે 526.3.5789473684210 યોજન, તો તે થઈ જાય. તો તે કેવું આવું કોમ્પ્લેક્સ નંબર થઈ જાય છે ને, અને પરફેક્ટ આપણને નહીં આવે ને, ગડબડ થઈ જાય. તો અહીંયા પરફેક્ટ આવે એટલા માટે અહીંયા આપણને શું બતાવે છે કે 6 કલા સમજવું અથવા તો 6/19 યોજન સમજવાનું એને. ઓકે, ધ્યાન રાખવાનું. તો આવી રીતે અહીંયા શું થાય છે, અહીંયા આગળ હવે જોઈએ. હવે આ ભરત ક્ષેત્રનું શું છે, કેટલું છે માપ, કે ભરત ક્ષેત્ર છે અહીંયા દેખાય છે આટલું છે ભરત ક્ષેત્ર, આટલું. તો ભરત ક્ષેત્રનું જે માપ છે એ કેવી રીતે ગણે છે, અહીંયાથી આખો જંબુદ્વીપ છે, ફર્સ્ટ ઓફ ઓલ યાદ રાખવું. તો અહીંયાથી આટલું આખો જંબુદ્વીપનું
જે ડાયામીટર છે એ કેટલું છે, અહીંયાથી અહીંયા તે છે 1,00,000 યોજન, 1,00,000 યોજન ઓનલી, 1,00,000 યોજન છે. તો હવે આ 1,00,000 યોજન છે, તો ભરત ક્ષેત્રનું માપ કેટલું છે, એટલે અહીંયાથી આટલું ભરત ક્ષેત્રનું કેટલું માપ છે, તો તે અહીંયા બતાવે છે આપણને આ ટેબલમાં. ભરત ક્ષેત્રનું માપ છે 526 યોજન અને 6 કલા, અથવા તો 526 યોજન અને 6/19 યોજન, આટલું ટોટલ એનું માપ છે. ઓકે, હવે હિમવંત પર્વત આપણે સમજી લઈએ. તો હિમવંત પર્વત આપણે દેખાય છે અહીંયા, આ જે આટલું છે તે હિમવંત પર્વત છે. બીજો આપણે 1 મિનિટ બીજો ફોટો આપણે ચેક કરીએ, ક્લિયર હોય તો. અહીંયા આપણે દેખાય છે ફોટોમાં. તો અહીંયા આપણે શું જોયું કે જે ભરત ક્ષેત્ર છે એ કેટલું છે, અહીંયાથી આટલું છે, 526 યોજન અને 6 કલા છે. હવે આ ડાર્ક બ્રાઉનમાં છે એ શું છે, શુલ્લ હિમવંત પર્વત છે, અથવા તો લઘુ હિમવંત પર્વત. અહીંયાથી કરીને આટલું એનું માપ કેટલું છે, તો શું છે માપ 1052 યોજન અને કેટલું 12 કલા, અથવા તો 12/19 યોજન, તે છે 1052 યોજન અને 12 કલા. 12 કલા એવી રીતે કહી શકાય, અથવા તો શું કહેવાનું, 152 યોજન અને 12/19 યોજન, એટલું એનું માપ છે. ઓકે, એટલે અહીંયા આપણને શું દેખાય છે, એક વાત કે ભરત ક્ષેત્રથી આ ડબલ છે. આ દેખાય છે ખંડ. ભરત ક્ષેત્રને જો એક ખંડ માનવામાં આવે, એને એક ખંડ જેટલું માપ જો માનવામાં આવે, તો હિમવંત પર્વત કેટલું છે, 1 + 1 2 છે, એટલે કે ડબલ છે, ભરત ક્ષેત્રનું ડબલ છે. આપણને અહીંયા ફોટોમાં ભલે જે દેખાય તે એ સમજવા માટે છે, આપણે પહેલા જ આ વાત કરી હતી. પણ ભરત ક્ષેત્ર જો આટલું છે ને, અહીંયાથી આટલું છે, તો હિમવંત પર્વત જે લઘુ હિમવંત પર્વત છે એનાથી ડબલ છે. આ એ ધ્યાન રાખવાનું. શુલ્લ હિમવંત પર્વત એનાથી ડબલ છે, તો તે જ અહીંયા માપમાં દેખાઈ આવે છે. જો આપણે આ કરીએ કેલ્ક્યુલેશન, 526 + 526 1052 આવ્યો, આ યોજન, આ ડબલ છે. અને અહીંયા શું છે, 6 છે, તો 6 કલા છે, 6 કલા + 6 કલા, તો 12 કલાઓ થઈ છે અહીંયા ટોટલ, એ ધ્યાન રાખવાનું. જો આપણે આ કરીએ છીએ, આ દેખાય છે શું થાય છે, એટલે મેઇન આપણે શું અહીંયા કર્યું હમણાં, કે જો 526 અહીંયા દેખાય છે ને, 526 યોજન અને શું છે 6 કલા. આ ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા જ ક્લિયર કર્યું કે આ ડેસિમલ નંબર્સ નથી. આ જો ડેસિમલ હોય તો આવી રીતે કરી શકાય, 526.6 પ્લસ 526.6 આવી રીતે કરીએ. જો ડેસિમલ નંબર હોય તો કરી શકીએ, પણ અહીંયા ડેસિમલ નંબર જ નથી ને આ, એટલા માટે આવી રીતે જો આપણે કરશું કેલ્ક્યુલેશન તો એકદમ રોંગ થઈ જશે. દેખાય છે ને અહીંયા 1053.2 આવ્યો, અને અહીંયા શું છે 1052 પોઈન્ટ નહીં 1052 યોજન અને 12 કલા દેખાય છે, એટલે અહીંયા રોંગ આવી જશે. એટલે આવી રીતે ગડબડ નહીં કરાય, કારણ કે ડેસિમલ નંબર જ નથી, એટલા માટે આવું નહીં ગડબડ કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, હવે નેક્સ્ટ આપણને શું દેખાય છે, હિમવંત ક્ષેત્ર. તો હિમવંત ક્ષેત્રનું આપણને માપ કેટલું દેખાય છે, એના કેટલા ખંડ છે, 4 ખંડ જેટલું એનું માપ છે. એટલે હિમવંત પર્વત થી આખો ડબલ છે, એટલે ડબલ 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 થતું જાય છે બધું. હિમવંત ભરત ક્ષેત્રથી ડબલ, હિમવંત પર્વત એ એનાથી ડબલ, લઘુ હિમવંત પર્વત થી ડબલ છે હિમવંત ક્ષેત્ર. અને ભરત ક્ષેત્ર સાથે આપણે જો કમ્પેર કરીએ હિમવંત ક્ષેત્ર તે કેટલું છે, તો ભરત ક્ષેત્ર જેટલા 4 ખંડ મળીને એક હિમવંત ક્ષેત્ર બને છે. આ ધ્યાન રાખવાનું, એટલે કે આટલું એક તો ભરત ક્ષેત્ર છે, એક ખંડ, એના આવા 4 ખંડ આપણને એડ કરવા આવું આવી રીતે, તો આટલું બને છે હિમવંત ક્ષેત્રનું માપ. ઓકે, ધ્યાન રાખવાનું. તો આપણે શું વાત કરતા હતા, હિમવંત ક્ષેત્ર જે છે અહીંયા દેખાય છે આપણને, આ હિમવંત ક્ષેત્રનું આટલું ટોટલ જે માપ છે એ કેટલું છે, 2105 યોજન અને 5 કલા.
5 કલા કહેવાય અથવા તો 5/19 યોજન કહેવાય છે આ, એ ધ્યાન રાખવાનું. તો હવે આપણે જો આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરીએ કે આ કેવી રીતે થાય છે, આ શું થાય છે, આ 1052 યોજન નું આપણે ડબલ કરીએ તો આ આવવું જોઈએ. શું આવવું જોઈએ આપણને? જો આપણે કરી જોઈએ 1052 મલ્ટીપ્લાય બાય એનું ડબલ કરી ઇન્ટુ 2 તો 2104 આવે છે, પણ અહીંયા શું દેખાય છે? 2105 દેખાય છે. તો આ કેવી રીતે થાય છે? શું કેલ્ક્યુલેશન જોયું હમણાં આપણે? 1052 મલ્ટીપ્લાય બાય 2 કરીએ તો શું આવ્યું? 2104 આવ્યું ને? 2104 યોજન આવ્યું, પણ અહીંયા આપણને શું દેખાય છે? 2105 યોજન છે. કેવી રીતે આવ્યું? તો તે આપણે કેલ્ક્યુલેશન કરીએ. ઓકે, આ તો પહેલા આપણે કરી દીધું. હવે શું કરવાનું? કલાનું પણ કેલ્ક્યુલેશન બાકી છે ને. આ તો 12 કલા મલ્ટીપ્લાય બાય 2 કરવાનું આપણને. આ અહીંયા 12 કલા મલ્ટીપ્લાય બાય 2 કેટલું થયું? 24 કલાઓ થઈ ગઈ. હવે 12 જો ટોટલ કેટલી છે? 24 કલાઓ થઈ. તો હવે 24 કલાઓમાંથી આપણે એક યોજન કાઢી મૂકવાનું બહાર. શું કરવાનું છે? જેટલા થઈ શકે એટલા આપણે યોજન અહીંયા એમાંથી માઇનસ કરી નાખવાના. અને આપણને એક કલાનું આપણને ખબર છે, ખ્યાલ છે કે કેટલું છે એક કલા, કેટલું બને છે? 1 કલા ઇઝ ઇક્વલ્સ ટુ 1/19 યોજન થાય છે ને. અને અહીંયા કેટલી બની? 24 કલાઓ બની ગઈ ને. એટલે 24 કલા એટલે કેટલા યોજન થાય? 24/19 યોજન થાય. તો એમાંથી આપણને જેટલા થઈ શકે એટલા યોજન કાઢી મૂકવાના. તો હવે કેટલા કાઢશું? 20, 21, 22, 23, 24. આપણે જો અહીંયા એવી રીતે કરીએ, સમજો, આપણે જો એવી રીતે આપણે લખીએ, સમજો, જે 24 છે એને સ્પ્લિટ કરીએ, 19 + 5 માં સ્પ્લિટ કરીએ તો શું થાય? આપણે આવી રીતે પણ સ્પ્લિટ કરી શકીએ ને. 19 + 5 એટલે 24/19, બરાબર. હવે એવી રીતે આપણે અલગ કરીએ બંનેને, ડિનોમિનેટર્સ અલગ કરીએ, 19/19 + 5/19 એવી રીતે કરી શકીએ ને આપણે. તો આ 19 1 19 થઈ ગયું, અને આનું તો કઈ થઈ નહીં શકશે. એટલે અહીંયા એક યોજન બની ગયું. તો આ જે એક બન્યું 1 + 5/19 યોજન આ બન્યું છે. આ કે 1 યોજન + 5/19 યોજન આટલું બન્યું છે. તો આ એક યોજનને આપણે શું કરવાનું છે? જે અહીંયા આપણને દેખાયું છે, શું દેખાયું? 2104 જે આવ્યું એમાં +1 કરશું તો શું બનશે? 2105 યોજન બન્યું. અને જે અહીંયા 5/19 યોજન જે આવ્યું આપણને, તો આપણને ખ્યાલ છે કે એક કલા એટલે 1/19 યોજન એટલે એક કલા. તો અહીંયા શું થશે? અહીંયા એટલે 5 કલા થઈ જશે એનું મીનિંગ. જે અહીંયા દેખાય છે, અહીંયા 5 લખેલું છે, તે 5 કલા. આ બધાને સમજાયું ને કેલ્ક્યુલેશન? કે ફરીથી જોઈએ છે તો આપણે બીજું એક્ઝામ્પલ લઈ શકશું. કોઈને પણ ડાઉટ હોય તો આપણે ફરીથી બીજું કેલ્ક્યુલેશન લઈ શકીએ છીએ. સિમ્પલ છે આ. તો આવી રીતે 2105 યોજન એવી રીતે થયું, પ્લસ આ 5 કલા એવી રીતે બની. કેલ્ક્યુલેશન બુકમાં લખી લેવાનું બધાને, તો યાદ રહેશે. હવે મહાહિમવંત પર્વત જે છે, તો આ શું કેટલું છે? જો હિમવંત ક્ષેત્રના 4 ખંડ સમજીએ તો એનાથી ડબલ, તો 4 × 2 એટલે કે 8 ખંડ. એટલે ભરત ક્ષેત્ર જો એક ખંડ હોય તો ભરત ક્ષેત્રના 8 ખંડ જેટલા આટલું એકમાત્ર મહાહિમવંત પર્વત નું માપ બને છે. અહીંયા દેખાય છે. અને એનું માપ કેટલું છે એક્ઝેક્ટલી? તો 4210 યોજન અને 10 કલા. 10 કલા અથવા તો 10/19 યોજન પણ કહી શકાય છે. અને અહીંયા આપણે ડાયરેક્ટલી એને મલ્ટીપ્લાય બાય 2 કરશું તો આ આવી રીતે આવી જશે. આ યોજનને મલ્ટીપ્લાય બાય 2 કરશું અને કલાને મલ્ટીપ્લાય બાય 2 કરશું તો આ કલાનું પણ અહીંયા આવી જશે. હવે નેક્સ્ટ છે હરિવર્ષ ક્ષેત્ર. હરિવર્ષ ક્ષેત્ર એ મહાહિમવંત પર્વતથી ડબલ છે, 8/19
8 મલ્ટીપ્લાય બાય 2 કરશું 16 આવશે, એટલે 16 ભરત ક્ષેત્રના જો ભરત ક્ષેત્ર જેટલા જો 16 ખંડ લાઈનમાં મૂકવામાં આવે તો એ કેટલું બને છે, એક હરિવર્ષ ક્ષેત્ર જેટલું મોટું બને છે, ધ્યાન રાખવાનું. અને એનું કેટલું છે માપ હરિવર્ષ ક્ષેત્રનું 8421 યોજન અને 1 કલા છે. તો તે આપણે અહીંયા એનું કેલ્ક્યુલેશન પણ આપણે બતાવી દઈએ કેવી રીતે બન્યું આ. તો એના માટે શું કરવું પડશે, હિમવંત પર્વતનું કેટલું માપ છે 4210, એનું ડબલ છે આ હરિવર્ષ ક્ષેત્ર, મલ્ટીપ્લાય બાય 2 કરશું તો કેટલું આવે છે 8420 યોજન આવે છે. તે આપણે અહીંયા લખી દઈશું કેટલું આવ્યું 8420 યોજન. કેવી રીતે આવ્યું, જ્યારે આપણે એનું ડબલ કર્યું, કોનું આનું કર્યું 4210 યોજન નું આપણે ડબલ કર્યું એનું, તો આપણને અહીંયા 8421 એ કેવી રીતે આવ્યું જોઈએ. પહેલા તો અહીંયા 8420 આવ્યું, ઓકે. અને આગળ કેટલું છે 10 કલાક છે અહીંયા, તો 10 કલાનું આપણને શું કરવું પડશે, મલ્ટીપ્લાય બાય 2 કરવું પડશે, તો કેટલું બને છે 20 કલા. 20 કલા બની પણ અહીંયા એક જ છે, તો કેવી રીતે બની છે તે આપણે જોઈએ. એટલે 20 કલા બની, પણ એક કલા એ કેટલું હોય છે 1 કલા ઇઝ ઇક્વલ ટુ 1/19 યોજન છે ને. તો 20 કલા એ કેટલા યોજન બને, 20 કલાના 20/19, 20 કલા એટલે 20/19 યોજન બને. હવે 20/19 યોજન છે તો આપણને દેખાય છે કે અહીંયા 20 છે, તો એમાંથી એક યોજન આપણે કાઢી શકશું ને, એટલે આપણે સ્પ્લિટ કરી શકીએ છીએ. 20/19 યોજનને આપણે 19+1 યોજન પણ કહી શકીએ ને, 19+1 એટલે 20 જ, આ સેમ છે ને આ વસ્તુ, એને એવી રીતે પણ આપણે લખી શકીએ. 20 ને 19+1 પણ આપણે લખી શકીએ, તો 19+1/19 યોજન. હવે એને આપણે અલગ કરીએ ડિનોમિનેટર્સ ને, 19/19 પ્લસ 1/19 યોજન. તો 19 1 19 થઈ ગયું અહીંયા, એટલે અહીંયા શું આવી ગયું, એક યોજન આવી ગયું પ્લસ 1/19 યોજન. તો આ જે એક યોજન આવ્યું તો એને આપણે એડ કરી લેશું અહીંયા, જે અહીંયા દેખાય છે, અહીંયા +1 કરવાનું, અહીંયા દેખાય છે +1, આપણે અહીંયા એડ કરીએ છીએ તો શું આવશે, અહીંયા જે અહીંયા દેખાય છે તે આવશે 8421 યોજન આવી ગયું અહીંયા. અને બાકીનું જે છે 1/19 યોજન, તો એ શું બનશે, જે આપણને દેખાય છે અહીંયા 1 કલા એટલે 1/19 યોજન છે ને. તો બસ 1/19 યોજન એટલે કે 1 કલા બની ગયું, એટલે 1 યોજન પ્લસ 1 કલા. તો 1 યોજન જે હતું તો એને આપણે અહીંયા તો એડ કરી દીધું છે, એટલે 8421 યોજન આવી ગયું, અને અહીંયા એ દેખાય છે 1 કલા, તો 1 કલા આપણે લખી દીધું, એટલે સિમ્પલ છે આ, ઓકે. બધાને કેલ્ક્યુલેશન લખી લેવાનું બુકમાં, તો ગડબડ નહીં થાય. હવે નિષદ પર્વત છે, આ નિષદ પર્વત છે એનું કેટલું છે માપા, નિષદ પર્વત છે એ હરિવર્ષ ક્ષેત્રનું ડબલ છે, એટલે હરિવર્ષ ક્ષેત્ર છે 16 ખંડ જો સમજવામાં આવે તો એના મલ્ટીપ્લાય બાય 2 એટલે કે 32 ખંડ જેટલું છે આ માપ એનું. એટલે ભરત ક્ષેત્ર જેટલું ના ખંડ જેટલા 32 ખંડ આપણે લઈએ ને લાઈનમાં, તો એક નિષદ પર્વતનું એટલું માપ બને છે. એનું કેટલું છે આ માપ, અહીંયા કેટલા યોજન છે 16,842 યોજન એનું માપ છે, જે હરિવર્ષ ક્ષેત્રનું ડબલ છે. અને 1 કલાનું ડબલ કરીએ તો 2 કલા અહીંયા દેખાય છે, એટલે 16,842 યોજન અને 2 કલા. હવે છે મહાવિદેહ ક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્રનું કેટલું છે, અહીંયા કેટલા ખંડ છે, જે નિષદ પર્વત જો 32 ખંડ સમજવામાં આવે તો એના મલ્ટીપ્લાય બાય 2 કરવાના, એટલે 64 ખંડ થાય છે. એટલે ભરત ક્ષેત્ર જેટલા 64 ખંડ આપણે લઈએ તો ત્યારે એક મહાવિદેહ ક્ષેત્ર બને છે. એટલે સમજી શકો છો
કે આપણું જે ભરત ક્ષેત્ર આપણે આખો એક્સપ્લોર પણ નથી કરી શક્યા. હજી કેટલા અનએક્સપ્લોર્ડ પ્લેસીસ છે આપણા માટે. આપણને જે દેખાતી દુનિયા છે ને એ તો કઈ નથી, બહુ નાનકડું છે. આપણે આટલું જ એક્સપ્લોર કરી શક્યા છીએ અને આપણને એટલું જ જાણ છે હમણાંના કાળમાં. ભરત ક્ષેત્ર પોતે કેટલું મોટું છે. તો આટલા એક ભરત ક્ષેત્ર એ પણ આટલું મોટું છે, તો એના મલ્ટીપ્લાય બાય 64 ટાઈમ્સ મોટું છે આ મહાવિદ્ય ક્ષેત્ર, એટલે કેટલું મોટું હશે. અને પણ આ માત્ર એની આવી રીતે લંબાઈ બતાવી છે. આ જે આપણે અહીંયા ફોટોમાં દેખાય છે ને, આટલી જે લંબાઈ, જે ડિસ્ટન્સ છે ને એ જ છે. આમ તો આ ચોડો તો કેટલું ચોડો છે અહીંયા દેખાય છે ને. એટલે જો એરિયા આપણે 64 ટાઈમ્સ નહીં સમજવાનું, એરિયાનું વાત નથી અહીંયા. ઓકે, ભરત ક્ષેત્ર જે છે અહીંયાથી આટલું જો એક ખંડમાં આપણે માપવામાં આવે તો મલ્ટીપ્લાય બાય 64 ટાઈમ્સ, એટલે અહીંયાથી આટલું જે ડિસ્ટન્સ છે ને માત્ર તે 64 ટાઈમ્સ મોટી છે આ. પણ આખો જે એટલે જાડાઈની વાત છે અહીંયા, પણ આખો જે એરિયા છે ને એ તો ઘણું મોટું છે આ, એ ધ્યાન રાખવાનું. ઓકે, હવે અહીંયા શું આપણે જોઈ રહ્યા છે કે મહાદેવ ક્ષેત્રનું કેટલું છે યોજન? 33,684 યોજન, એટલે આ ડબલ છે. ત્રિશત પર્વતનું આપણે મલ્ટીપ્લાય બાય 2 કરશું તો આપણને આ આવી જશે આન્સર. અને 2 કલાથી મલ્ટીપ્લાય બાય 2 કરશું તો 4 કલા આવી જશે. તો એવી રીતે આપણને ખ્યાલ આવી ગયો. 33,684 યોજન અને 4 કલા એનું આટલું માપ છે આ. હવે છે નીલવંત પર્વત. નીલવંત પર્વત એ કેટલું છે? મહાવિદ્ય ક્ષેત્રથી હાફ છે, એનાથી અડધો છે. એટલે ડિવાઈડ બાય 2 કરવાનું હવે. તો 16,842 યોજન અને 2 કલા અને 32 ખંડ જેટલું, ભરત ક્ષેત્ર જેટલા 32 ખંડ જેટલું માપ છે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે જ્યાં નીલવંત પર્વત છે ને એ નિષદ પર્વત જેટલું જેનું માપ છે, સેમ છે. પછી રમ્ય ક્ષેત્ર એનું માપ છે હરિવર્ષ ક્ષેત્ર જેટલું માપ છે એનું, અને નીલવંત પર્વત કરતા અડધું છે. એના જો 32 ખંડ હોય તો એના 16 ખંડ છે. પછી રૂકમી પર્વત એ રમ્ય ક્ષેત્ર કરતા અડધું છે. આ રમ્ય ક્ષેત્ર કરતા અડધું છે. અને રૂકમી પર્વત એ મહાહિમવત પર્વત જેટલું સેમ છે માપ. પછી હિરણ્યવંત ક્ષેત્ર એ રૂકમી પર્વત કરતા અડધું છે એનું માપ. ઓકે, અને હિરણ્યવંત ક્ષેત્ર એ હિમવંત ક્ષેત્ર જેટલું સેમ છે માપ. પછી શિખરી પર્વત એ હિરણ્યવંત ક્ષેત્રથી અડધું છે, હાફ. અને એ જે શુલ્લ હિમવંત પર્વત કે લઘુ હિમવંત પર્વત છે એના જેટલું સરખું છે. પછી ઐરાવત ક્ષેત્ર જે છે એ ઐરાવત ક્ષેત્ર એક શિખરી પર્વત કરતા હાફ છે. અને આ શું છે? ભરત ક્ષેત્ર જેટલું સેમ ટુ સેમ છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, તો આપણે શું વાત કરતા હતા કે આપણે એવી રીતે માપ આપણે બધાનું જોઈ લીધું કે કેટલા યોજન અને કેટલા કલા જેટલું માપ છે. અને આ ખંડ પણ કેટલા છે તે આપણે જોયા. હવે આપણે ટોટલ કરશું. ઓકે, બધાનું આપણે જો ટોટલ કરશું, બધા જે યોજન દેખાય છે ને આટલા યોજન, એ બધા આપણે એડ કરવાના. અને પછી શું કરવાનું? બધા કલાઓ અલગથી એડ કરવાનું. એ તો આપણે ખ્યાલ આવી ગયું ને કે આ ડેસિમલ નંબર્સ નથી, એટલા માટે આપણને ડાયરેક્ટલી એવી રીતે આપણે કેલ્ક્યુલેટ નહીં કરી શકીએ. તો આપણે એ પહેલા જોઈ લીધું. એટલે આપણને જો આખો ટોટલ એડિશન કરવું પડશે તો કેવી રીતે કરવું પડશે? જે યોજન છે એ અલગથી એડ કરવા અને કલાઓ છે એ અલગથી એડ કરવા. તો તે પણ આપણે જોઈ શકીએ છીએ. આ 526 પ્લસ 1052 પ્લસ 2105 પ્લસ 4210 પ્લસ 8421 પ્લસ 16,842 પ્લસ 33,684 પ્લસ 16,842 પ્લસ 8,421 પ્લસ 4,210 પ્લસ 2,105 પ્લસ 1052 પ્લસ 526
બધા યોજન કર્યા તો દેખાય છે કેટલું થયું? 99,996 યોજન થયા છે. ઓકે, આ આપણે સાઈડમાં લખી લઈએ. શું થયું છે? 99,996 યોજન અહીંયા થઈ ગયા છે, બધાને એડ કરીને. હવે કલાઓ આપણે એડ કરશું. 1 કલા, 2 કલા, અરે સોરી 6 કલા, 12 કલા, 5, 10, 1, 2, 4, 2, 1, 10, 5, 12, 6. કેટલી દેખાય છે કલા થઈ? ટોટલ 76 કલાઓ થઈ છે. ઓકે, તો 76 કલાઓ છે, તો એને આપણને યોજનમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, તો 76 કલા એને આપણને શું શેમાં કન્વર્ટ કરવાનું છે? બધા આ કલાઓને યોજનમાં કન્વર્ટ કરવું છે. તો શું કરવાનું આપણને? 1 કલા છે, 1 કલા કેટલા યોજન? 1 કલા એટલે કે 1/19 યોજન હોય, રાઈટ? તો 76 કલા એટલે કેટલા યોજન? તો 76/19 એટલે 76 કલા એટલે 76/19 યોજન, રાઈટ? તો ડિવાઈડ કરીને જોઈએ આપણે શું થાય છે. 76 ડિવાઇડેડ બાય 19 શું દેખાયું? 4 આવ્યું. તો આ 4 યોજન બની ગયા. એટલે 76 કલા એટલે કેટલા યોજન? 76 કલા એટલે કે 76/19 યોજન એટલે કે 19 4 76 એટલે 4 યોજન આવ્યું છે. એટલે 76 કલા એટલે કે 4 યોજન. તો આ 4 યોજન અહીંયા આપણે એડ કરી લઈએ. તો શું આવશે? 99,996 યોજન પ્લસ 4 યોજન કેટલું આવે છે? જે અહીંયા દેખાય છે તે આવ્યું 1 લાખ યોજન. ઓકે, આટલું સિમ્પલ છે આ. ઓકે, એટલે 1 લાખ યોજન ટોટલ અહીંયા આખો જંબુદ્વીપનું માપ છે. એટલે અહીંયા આપણને ખ્યાલ આવે કે કલા આ શાસ્ત્રકાર ભગવાન તો એમનું એમ જ અહીંયા કંઈક નવું અહીંયા નથી કર્યું, પણ આપણા કેલ્ક્યુલેશન અને સમજણ માટે કેટલું ઈઝી પડે એટલા માટે આ કલાનું અહીંયા માપ આપણને બતાવ્યું છે કે 1 કલા એટલે 1/19 યોજન. એવી રીતે કેટલું ઈઝી કેલ્ક્યુલેશન થઈ ગયું. નહીં તો શું વિચારો, ડેસિમલ્સમાં હોય તો શું થાય પછી? કેટલું કોમ્પ્લેક્સ થઈ જાય ને પરફેક્ટ પણ નહીં આવે આ કેલ્ક્યુલેશન. તો અહીંયા આપણને દેખાયું કે ટોટલ જંબુદ્વીપ છે. આ જે અહીંયા દેખાય છે ટોટલ જંબુદ્વીપ છે. આ અહીંયાથી કરીને આટલું 1 લાખ યોજનનું માપ અહીંયા થાય છે. તો આપણે આ સમજી લીધું. ખંડ સમજી લઈએ. ટોટલ આપણે જો ખંડ ટોટલ અપ કરીએ, ઓકે, તો કેટલા થાય છે? 190 ખંડ. એટલે શું સમજવાનું કે ટોટલ જંબુદ્વીપનું માપ આ ખંડનું શા માટે અહીંયા આપણને બતાવે છે? શું સમજાવવા માંગે છે શાસ્ત્રકાર ભગવંતો? એનાથી શું સમજવાનું છે આપણને? કે ભરત ક્ષેત્ર સાથે કમ્પેરિઝન કરવાનું છે આપણને. કે ભરત ક્ષેત્રનું જો એક ખંડ સમજવામાં આવે કે એક ખંડ જેટલું છે, તો બાકી બીજા ખંડો છે એ કેટલા છે, ભરત ક્ષેત્રથી કેટલા મોટા છે, તો તે સમજવા માટે આપણને આ ખંડનું કોન્સેપ્ટ અહીંયા બતાવ્યું છે. એટલે ભરત ક્ષેત્ર જો એક ખંડ જેટલું હોય એનું માપ, તો એનાથી ડબલ એટલે 2 ખંડ જેટલું હિમવંત પર્વત છે, કે ભરત ક્ષેત્રથી 4 ખંડ જેટલું આ મોટું હિમવંત છે. એટલે એવી રીતે બતાવે છે અહીંયા. અને આ 190 ખંડ છે એ એનાથી શું બતાવે છે કે ભરત ક્ષેત્રના જો 190 ખંડ કરવામાં આવે, જો મૂકવામાં આવે, ભરત ક્ષેત્ર આટલું છે. આ તો ભરત ક્ષેત્ર જેટલા આમ કરીને લાઈનમાં, એક લાઈનમાં ઉપર 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 ઉપર, જો એવી રીતે ભરત ક્ષેત્ર જેટલા 190 ખંડ જો એવી રીતે ઉપર ઉપર લાઈનમાં મૂકવામાં આવે તો આખો જંબુદ્વીપ જેટલું માપ બને છે. એટલે કે 1 લાખ યોજન બની શકે છે ડાયામીટર વાઇઝ. તો તે સમજાવવા માટે આપણને આ બતાવે છે કે 190 ખંડ છે. આ એ ધ્યાન રાખવાનું. અહીંયા શું બતાવે છે તે આપણે સમજી લઈએ. નદીઓ કેટલી વહી રહી છે તે સમજી લઈએ, પછી ટેબલ જોઈ લઈએ.
મહાવિદ્ય ક્ષેત્રમાં વહેતી સીતા કે સિતોદા નદીનો પરિવાર આ પ્રમાણે છે. એટલે અહીંયા શું બતાવે છે, ધ્યાન રાખવાનું કે મહાવિદ્ય ક્ષેત્રમાં સીતા કે સિતોદા નદીનો પરિવાર અહીંયા બતાવે છે. એટલે કે બંનેનું મળીને નથી, પણ સીતાનું સમજવાનું અથવા સિતોદાનું સમજવાનું, કોઈનું પણ એકનું સમજવાનું છે. અહીંયા એમનું પરિવાર કેટલું મોટું છે તે બતાવે છે. ઓકે, પછી આપણે એક એટલે કે કેલ્ક્યુલેશનમાં કોઈ સીતા અથવા તો સિતોદાનું આપણે કેલ્ક્યુલેશન સમજી લઈશું, પછી મલ્ટીપ્લાય બાય 2 કરશું તો શું આવી જશે કે આખી મહાવિદ્ય ક્ષેત્રમાં ટોટલ બધી સીતા સિતોદાના ટોટલ મળીને નદીના પરિવાર કેટલા છે તે સમજાઈ જશે, રાઈટ? તે બતાવે છે. તો હવે અહીંયા શું મહાવિદ્ય ક્ષેત્રમાં ટોટલ વિજય કેટલા છે, એમ 32 વિજય છે ને, આપણે પહેલા જોયું હતું. અહીંયા 8 છે, અહીંયા 8 છે, અહીંયા 8 છે અને અહીંયા 8 છે. આપણે જોયું હતું ને લાસ્ટ ક્લાસમાં. આ ફોટો જોઈ લે પાછો, નહીં તો ગડબડ થઈ જશે. આ દેખાય છે ફોટો આપણને? મહાવિદ્ય ક્ષેત્ર ક્યાં છે? આ છે. આ મહાવિદ્ય ક્ષેત્ર છે આટલું. હવે મહાવિદ્ય ક્ષેત્રમાં કેટલા વિજય છે, કેવી રીતે કાઉન્ટ કરવાના? ક્યારે પણ અંદરથી અહીંયાથી કાઉન્ટ કરવાનો. આ 1, આ નંબર 1 અહીંયાથી જ હશે ક્યારે પણ. આ 2, 3, 4, 5, 6, 7 અને 8. પછી 9 ક્યાંથી ગણવાનું? અહીંયાથી આપણે સ્ટાર્ટ કર્યું, યાદ રાખવાનું. પછી 9 અહીંયાથી નહીં આવે, પણ અહીંયાથી આવશે, યાદ રાખવાનું. 9, 10, 11, 12, 13, 14, 15, 16. પછી ક્યાંથી 17 આવશે? અહીંયાથી આવશે. 17, 18, 19, 20, 21, 22, 23, 24. અહીંયા છે 24. 24th વિજય. પછી 25th ક્યાંથી આવશે? અહીંયાથી આવશે, યાદ રાખવાનું. 25, 26, 27, 28, 29, 30, 31, 32. એટલે 32 અહીંયા. એટલે નંબરિંગ આવું જ હોવું જરૂરી, યાદ રાખવાનું છે. આવી જ રીતે હોય. એટલે પહેલો વિજય અહીંયા, 8મો અહીંયા, અને આવી રીતે આમ કરીને 32nd વિજય અહીંયા હોય. તો એટલે એવી રીતે ટોટલ અહીંયા 32 વિજયો હોય છે આ ભરત ક્ષેત્રના, મહાવિદ્ય ક્ષેત્રના. તો હવે આપણને શું જોવાનું છે? સીતા અથવા તો સિતોદા નદીનો પરિવાર, રાઈટ? તો અહીંયા સીતા દેખાય છે. સીતા ક્યાં છે? ઈસ્ટમાં છે અને વેસ્ટમાં છે સિતોદા. અને સીતા ક્યાં વહે છે? સીતાનું વહેવાનું પોઈન્ટ ક્યાંથી છે? અહીંયાથી કરીને આમ નથી, ધ્યાન રાખવાનું. પણ ક્યાં છે? અહીંયાથી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અહીંયાથી કરીને આમ વહેશે અને આ મળી જશે કોને? જે આ લવણ સમુદ્ર છે એમાં મળી જશે, એ ધ્યાન રાખવાનું. અને સિતોદા નદી જે છે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા છે. અહીંયાથી વહેવાનું સ્ટાર્ટ કરીને આમ વહીને બહાર અહીંયા લવણ સમુદ્રમાં મર્જ થઈ જશે, મળી જશે. પછી એના નાના નાના એમ આમ કરીને જે બીજી નદીઓનું વહેવાનું પોઈન્ટ ઓફ ડિરેક્શન કેવું છે, જે અહીંયા આપણને બતાવે છે, આપણે જોઈ રહ્યા છે એવી રીતે. જે બીજી નદીઓ છે ગંગા, સિંધુ, એટલે આમ આવી રીતે છે. જે અંતર નદીઓ છે, અંતર નદીઓનું વહેવાનું ડિરેક્શન, પોઈન્ટ ઓફ ડિરેક્શન આવું છે, ખાસ ધ્યાન રાખવાનું. આમ નહીં વિચારો કે આમ ઉલટો છે, અહીંયાથી આવીને આમ ફેલે છે સિતોદા નદી, એમ નથી. પણ જે અંતર નદીઓ એમાં મિક્સ થાય છે, સિતોદામાં મિક્સ થાય છે. આમ અહીંયાથી મિક્સ થાય છે. અને જે દરેક ઇન્ડિવિજ્યુઅલી આપણે શું જોયું હતું? એક વિજયનું મોટું આપણે કરીને જોયું હતું ને, કે અંદર પણ ઇન્ટરનલ પણ ગંગા સિંધુ નદી છે ને, રક્તારક્તવતી નદીઓ. તો એ ઇન્ટરનલી નદીઓનું પણ વહેવાનું ડિરેક્શન કેવી રીતે છે? આમ જ છે. આમ જ છે. ઓકે, બધી મળી જાય છે. મેઇન સીતા સિતોદામાં મળી જાય છે અને તે સીતા સિતોદા લવણ સમુદ્રમાં નીકળી જાય છે. એ ખાસ આટલું પોઈન્ટ યાદ રાખવાનું. હવે આટલું થઈ ગયું. હવે આપણું પોઈન્ટ શું હતું કે ભરત ક્ષેત્રના કેટલા વિજય છે તે આપણે જોઈ રહ્યા હતા કે 32 વિજય છે ને. તો 32 વિજયોમાંથી આપણને શું જોવાનું છે? હમણાં નદીઓનું પરિવારનું કાઉન્ટિંગ કરવાનું છે. તો માત્ર સીતાનું જોઈએ અથવા તો સિતોદાનું જ જોવાનું છે.
એટલે હાફ, એટલું આટલું જોવાનું છે. એટલા જ માટે આપણે શું રહીએ કે સીતાનું આપણે જો કેલ્ક્યુલેશન કરવાનું હોય પરિવાર, તો કેટલા વિજય લેવાના? 16 વિજય લેવાના, જેમાં ફ્લો થાય છે. અને જો સીતોદા લઈએ તો આ 16 લેવાના વિજય, જેમાં તે ફ્લો થાય છે. એટલા માટે જ અહીંયા દેખાય છે કે 16 વિજયની, એટલે સીતા અથવા તો સીતોદા નદીનો પરિવાર બતાવે છે. તો 16 વિજયની 32 નદી ગંગા સિંધુ. જો અહીંયા આપણે સીતા લઈએ તો સીતામાં કયા કઈ કઈ હોય છે નદી, અને વિજય જે છે, દરેક વિજય છે, તો ટોટલ વિજય કેટલા છે? 16 વિજય છે. દરેક વિજયમાં કેટલી છે? 2 નદી છે ને, ઇન્ટરનલ બે નદીઓ છે. તો 16 2 32. અહીંયા ઉપરના 8 વિજયોમાં કઈ હોય છે? ગંગા સિંધુ હોય છે, ધ્યાન રાખવાનું. ગંગા સિંધુ ઉપરના 8 વિજયો છે એમાં ગંગા સિંધુ વહેતી હોય છે. દરેક વિજયની અંદર ઇન્ટરનલ નદીઓ, એક એક વિજયની અંદર ગંગા સિંધુ વહે છે, આ 8 વિજયોમાં. અને 9 to 16 નંબરની વિજયોમાં કોણ વહે છે અંદર અંદર? યાદ રાખવાનું, રક્તા અને રક્તવતી નદીઓ વહે છે. ઓકે, તો ગંગા સિંધુ 8 વિજયોમાં વહી રહી છે, બરાબર. અને રક્તવતી આ બાકીની 8 વિજયોમાં વહી રહી છે, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા શું જોયું કે ગંગા અને સિંધુ બંને એક 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 વિજયમાં હોય, એટલે ટોટલ કેટલી થાય? 8 2 16 થઈ જાય અહીંયા. અને રક્તવતી એ 6 to 9 9 to 16th વિજયમાં વહે છે, દરેક વિજયની અંદર અંદર અંદર. તો કેટલી થાય? 16 થઈ જાય, એ ધ્યાન રાખવાનું. એટલે 16 + 16 કેટલી થાય છે? ઇન્ટરનલ નદીઓ આ ગંગા સિંધુ અને રક્તવતી. જે વિજયની નદીઓ આપણે કહીએ, વિજયની અંદર વહેનારી, એ 32 નદીઓ થઈ, અને 6 અંતર નદીઓ દેખાઈ. તો એવી જ રીતે આ સીતોદાનું પરિવાર આપણે જોઈએ તો એ કેટલું થાય છે? તો 17 to 24 જે વિજય છે એમાં પણ દરેક વિજયની અંદર બે નદીઓ વહે છે, અને તે કઈ છે? ગંગા સિંધુ નદીઓ છે. અહીંયા એ કેટલી છે? 8 વિજયોમાં દરેકમાં બે આ બંને વહે છે. તો 8 2 16 થઈ. અને 25th 32 નંબરની વિજયમાં રક્તવતી વહે છે, દરેક વિજયમાં આ બંને વહે છે. એટલે 8 2 16 નદીઓ થઈ ટોટલ. એટલે 16 + 16 કેટલી થઈ? 32 થઈ છે. આ ધ્યાન રાખવાનું. હવે બીજું આપણને શું ધ્યાન રાખવાનું છે કે આ જે 32 નદીઓ છે, આ જે વિજયની નદી છે, આપણે કહીએ ને કે વિજયની નદી, તો શું સમજવાનું કે વિજયની અંદર વહે છે એ નદીઓ સમજવાની છે. જે અહીંયા દેખાય છે આપણને વિજયની નદી છે આ, એટલે કઈ જે વિજય, એક વિજય છે, એક વિજયની અંદર વહે છે જે નદીઓ, એટલે ગંગા સિંધુ કે રક્તવતી, તે એટલે વિજયની નદી તે સમજવાની. તો 16 વિજયની આપણે સમજીએ તો 16 વિજયની 32 ગંગા સિંધુ નદી હોય, કે આપણે જોઈ. અને બાકી 16 વિજયની બાકી 32 રક્તવતી નદી છે, એ ધ્યાન રાખવાનું. તો એ દરેકનું પરિવાર 14,000 છે, એ ધ્યાન રાખવાનું. તો આવી રીતે શું થાય છે? ટોટલ 32 જે વિજયો થાય છે મહાવિદ્ય ક્ષેત્રના, જે 16 વિજયોની સોરી આ નદીઓ છે, 16 વિજયો છે. આપણે 16 વિજયોની વાત કરી રહ્યા છીએ. ઓકે, આ 8 અને આ 8, એટલે સીતાનું પરિવાર આપણે જે જોઈ રહ્યા હતા, તો આ 8 વિજય છે અને આ 8 વિજય છે. તો ટોટલ થાય છે 16 વિજય. ઓકે, તો 16 વિજય છે ટોટલ. 16 વિજય, દરેક 16 વિજયની બે નદી છે, એટલે 16 × 2 એટલે 32 નદી છે, એટલે 32 નદીઓ છે. અને દરેકનું પરિવાર કેટલું છે? 14,000 છે દરેકનું પરિવાર. એટલે 32 × 14 કરવાનું, એટલે 4,48,000 નદીઓ થાય છે. તથા કુરુક્ષેત્રની નદી, તો કુરુક્ષેત્ર ક્યાં આવે છે તે જોઈ લઈએ આપણે. તો આ મહાવિદ્ય ક્ષેત્ર દેખાય છે આપણને. આ મહાવિદ્ય ક્ષેત્રની અંદર અહીંયા 32 વિજયો તો આપણે સમજી લીધા ક્યાં છે.
આ 8 + 8 + 8 + 8 આ 32 વિજય જોઈ લીધા, પણ બાકી સેન્ટર પોર્શન આપણે જોયું નથી. તો આ કુરુક્ષેત્ર આવે છે. આ નોર્થ છે અને આ સાઉથ છે. નોર્થમાં રહેલું છે કુરુક્ષેત્ર છે, એનું નામ છે ઉત્તર કુરુક્ષેત્ર. અને સાઉથમાં જે છે તો એને કહેવાય છે દેવ કુરુક્ષેત્ર. ઓકે, ધ્યાન રાખવાનું. તો આ કુરુક્ષેત્ર છે, એની અંદર જે વહેનારી નદીઓ છે, અહીંયા અંદર અંદર જે નદીઓ વહેતી હોય છે, જે અંદર અંદર નદીઓ વહેતી હોય છે, એ કયા ડિરેક્શન ઓફ ફ્લો હોય, પોઈન્ટ ઓફ ડિરેક્શન ઓફ ફ્લો કયો હોય, આમ હોય. ધ્યાન રાખવાનું, બધી નદીઓ મેઇન નદીને મળે, ડિરેક્શન ઓફ ફ્લો આવું જ હોય. તો આવી રીતે પોઈન્ટ ઓફ ડિરેક્શન ઓફ ફ્લો આવી રીતે હોય. તો એ કેટલી છે? આ દેખાય છે અહીંયા આપણને કુરુક્ષેત્રની નદી 84,000 છે. આ તો ટોટલ મહાવિદ્ય ક્ષેત્રમાં વહેનારી નદીઓ કેટલી છે? આ કેટલા વિજયોની છે? 16 વિજયની છે. માત્ર 16 વિજયની અહીંયા બતાવી આપણને. એ 4,48,000 છે. અને કુરુક્ષેત્રની નદીઓ કેટલી છે? 84,000 છે. અને હા, ધ્યાન રાખવાનું, કોઈ એકનું જ છે અહીંયા બતાવે છે 84,000 શું. જે કુરુક્ષેત્ર આપણે જોયું ને અહીંયા, તો એ પણ એકનું જ બતાવે છે 84,000. શા માટે? કારણ કે અહીંયા સીતાનું જ જોઈ રહ્યા છે ને, સીતાના જે 16 વિજયોમાં વહી રહી છે એનું નદીનું પરિવાર જોઈ રહ્યા છે, 16 વિજય જોઈ રહ્યા છે, એટલે 32 નદીઓ જોઈ રહ્યા છે. એટલે માત્ર ઉત્તર કુરુ સમજવાનું, હમણાં એક જ કુરુક્ષેત્રનું સમજવાનું. અહીંયા લખી લેવાનું અહીંયા એક કુરુક્ષેત્રની નદી, ત્યાં બુકમાં બધાને લખી લેવાનું ધ્યાનથી. ઓકે, એક કુરુક્ષેત્રની નદી એ કેટલી છે? 84,000 પ્લસ 16 વિજયોની નદી એ આટલી. ટોટલ કરીએ તો 5,32,000 નદીઓનો પરિવાર થાય છે. ઓકે, તો આવી રીતે આપણને ખ્યાલ આવ્યો. હવે આપણને શું કરવાનું? સીતોદાનું પરિવાર આપણને એડ કરી લેવાનું. એમાં સીતોદા નું પરિવાર કેટલું? મલ્ટીપ્લાય બાય 2 કરી લેવાનું અહીંયા. અને બીજું કોઈ જે કુરુક્ષેત્ર છે તો એનું પણ અહીંયા મલ્ટીપ્લાય બાય 2 કરી લેવાનું. અથવા તો આ ટોટલ છે એને ડાયરેક્ટલી મલ્ટીપ્લાય બાય 2 કરી લેવાનું. તો આપણને આખા મહાવિદ્ય ક્ષેત્રમાં જે વહેનારી નદી છે, આખા મહાવિદ્ય ક્ષેત્ર એટલે કે જે 32 વિજય, ટોટલ જે 32 વિજય છે, પ્લસ જે 2 કુરુક્ષેત્ર છે, માત્ર આટલામાં વહેનારી જે નદીઓ છે, તો એનું આપણને ખ્યાલ આવશે કે 5,32,000 પ્લસ 5,32,000 કરશું તો કેટલું આવશે? 10,64,000 આવશે નદીઓ. તો બાકી આપણે અંતર નદી જે છે, તો એનું અંતર નદી એમાં આપણને અહીંયા ગણ્યું નથી. તો અંતર નદીને શું મહાનદી કહેવાય છે. એટલા માટે મહાનદીનો અહીંયા કેલ્ક્યુલેશન અહીંયાથી અલગ છે. અહીંયા જે દેખાય છે 12 અંતર નદી, પણ આમ આપણે જોઈએ ને તો આ પણ મહાનદી ભલે અહીંયા અલગથી છે, પણ એ પણ સીતા કે સીતોદાનું પરિવાર જ કહેવાય છે. આ પણ એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા શું મહાનદીને પ્રત્યેક ક્ષેત્રની 2 મહાનદી માટે 7 ક્ષેત્રની 14 મહાનદી, મહાવિદ્ય ક્ષેત્રની અંતર નદી 12 છે તથા 30. એટલે આ દરેક ક્ષેત્રની અહીંયા કેલ્ક્યુલેટ કરવામાં આવેલી છે, એની સાથે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે મહાનદીઓનું કેલ્ક્યુલેશન. બીજા બધા ક્ષેત્રોની સાથે એવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવેલું છે. મેન અહીંયા ટોટલ શું કહે છે કે 90 મહાનદીઓ હોય છે ને, તો એ એટલા માટે મહાનદી તરીકે ગણવામાં આવી છે. જે અંતર નદીઓ છે ને, આપણને લાગશે કે આમાં શા માટે નથી એડેડ. આમાં માત્ર 32 વિજયની જ અહીંયા લખી લેવાનું બુકમાં, ત્યાં પોઈન્ટ કરી ત્યાં પોઈન્ટ અહીંયા નોટ ડાઉન કરી લેવાનું કે જે તો ટોટલ 32 વિજય પ્લસ 2 કુરુક્ષેત્રની આટલું જ નદીનું કાઉન્ટિંગ કરીને અહીંયા આ એટલે મલ્ટીપ્લાય બાય 2 કરી લેવાનું. ત્યાં તે પણ લખી લેવાનું. મલ્ટીપ્લાય બાય 2 કરશું તો 10,64,000 આવશે અહીંયા. ઓકે, 10,64,000 નદીઓ આવશે મલ્ટીપ્લાય બાય 2 કરશું તો તે લખી લેવાનું કે માત્ર આ 32 વિજય ને 2 કુરુક્ષેત્ર રહેલા છે મહાવિદ્યમાં,
એનું જ અહીંયા ગણતરી છે. ઓકે. અને જે 12 અંતર નદી છે એ શા માટે નથી ગણેલી? કારણ કે એ ટોટલ બધા ક્ષેત્ર જે છે ને, બીજા બધા ક્ષેત્ર એમાં વહેતી જે નદીઓ છે એને મહાનદી ગણવામાં આવી છે. તો એમની સાથે અહીંયા જે અંતર નદીને અહીંયા ત્યાં ગણેલી છે, કારણ કે એ અંતર નદીને મહાનદીમાં ગણેલું છે. એ ખાસ ધ્યાન રાખવાનું, તે પણ નોટ ડાઉન કરી લેવાનું છે. મહાવિદ્યને અંતર નદીને શું મહાનદી સમજવાનું, એ શબ્દથી યાદ રાખવાનું, તો ગડબડ નહીં થાય. ઓકે. તો એવી રીતે ટોટલ આખા જંબુદ્વીપમાં આવી રીતે ટોટલ મહાનદી 90 કેવી રીતે ગણે છે એ અહીંયા બતાવે છે. અને જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ